હળવદમાંથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં ગતકાલે બે સગા ભાઈઓ ડૂબી ગયા હતા, જેમાં ગતકાલે 13 વર્ષના નાના ભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો અને આજે 15 વર્ષના મોટા ભાઈનો મૃતદેહ મળી આવતા પરિવારમાં ભારે આક્રંદ જોવા મળ્યો છે. હળવદની મોરબી ચોકડી નજીક પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાં ડૂબી ગયેલા તમિલનાડુના બે સગા ભાઈઓનું કરુણ ઘટનામાં આજે 15 વર્ષના મોટા ભાઈ સુભાષ શિવકુમારનો મૃતદેહ મળી આવ્યો છે. આ અગાઉ 13 વર્ષના નાના ભાઈ સિદ્ધેશ શિવકુમારનો મૃતદેહ મળી આવ્યો હતો. એક સાથે પોતાના બંને પુત્રો ગુમાવતા પિતા પર આભ તૂટી પડ્યું હતું. તમિલનાડુના વતની અને વ્યવસાયી ટ્રક ચાલક શિવકુમાર પોતાના 13 વર્ષ અને 15 વર્ષના બે બાળકો સાથે કર્ણાટકથી ટ્રકમાં પાવડર ભરીને હળવદ આવ્યા હતા. હળવદમાં ટ્રક ખાલી કર્યા બાદ પિતા અને બંને પુત્રો મોરબી ટાઇલ્સ ભરવા માટે ખાલી ટ્રક લઈને જતા હતા. આ દરમિયાન મોરબી ચોકડી નજીક ધાંગધ્રા બ્રાન્ચ નર્મદા કેનાલમાં પાણી જોઈને બંને બાળકો નાહવા પડ્યા હતા. નાહવા પડતાની સાથે જ બંને બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સ્થાનિક તંત્ર અને તરવૈયાઓની ભારે જહેમત બાદ ગતકાલે નાના ભાઈ સિદ્ધેશનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, જ્યારે 15 વર્ષના મોટા દીકરા સુભાષની શોધખોળ સ્થાનિક તંત્ર દ્વારા સતત કરવામાં આવી રહી હતી. આજે સઘન શોધખોળના અંતે કેનાલમાંથી સુભાષનો મૃતદેહ પણ મળી આવતા ઘટનાનો કરુણ અંજામ આવ્યો છે. જ્યારે આ બનાવમાં વધુ વાત કરીએ તો નર્મદા કેનાલ જ્યાંથી પસાર થાય છે ત્યાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો ટ્રક લઈને પસાર થતા હોય છે અને પાણી જોઈને તેઓ અવારનવાર નાહવા માટે ઊભા રહેતા હોય છે ને ત્યારે જ આ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાની ઘટના સામે આવે છે. ત્યારે નર્મદા વિભાગ દ્વારા ત્યાં પાણીની ઊંડાઈ અંગે જો બોર્ડ મારવામાં આવે તો ઘણી બધી દુઃખદ ઘટનાઓ પર અંત આવી શકે તેમ છે. ત્યારે નર્મદા વિભાગ દ્વારા સત્વરે ત્યાં બોર્ડ લગાવવામાં આવે જેથી કરીને ત્યાંથી પસાર થતા પરપ્રાંતિયોને પાણી કેટલું ઊંડું છે તે વિશેની માહિતી મળી શકે ને જેથી કરીને આવી દુર્ઘટનાઓ ટાળી શકાય. હાલ તો તમિલનાડુથી પોતાના બે બાળકો સાથે મોરબી જઈ રહેલા પિતાએ બે બાળકો ગુમાવ્યા છે અને પરિવારમાં કાળો આક્રંદ પણ છવાયો છે.